નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મેદરડા માર્કેટિંગ યાર્ડ દ્વારા ચોથું ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં મગફળી લઈ આવતા પહોંચી ન વળતા ચોથું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું। મેદરડા માર્કેટિંગ યાર્ડ દ્વારા યાર્ડ પાછળના ભાગમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનું ચોથું ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું। આ તકે શ્રી અટલ સેવા સહકારી મંડળીના સંચાલક લાલભાઈ પાનસુરિયા, ખેડૂત આગેવાન પરસોત્તમભાઈ ઢેબરિયા, વજુભાઈ ગાજીપરા તેમજ ખેડૂતો દ્વારા શ્રીફળ વધેરીને વિધિવત મગફળીનો તોલ ચાલુ કરાવ્યો હતો। વધુમાં સંચાલકે જણાવ્યું હતું કે ખરીદીમાં ખેડૂતોને સંપૂર્ણ સંતોષ મળી રહેશે તેવા હેતુથી પારદર્શકતા પૂર્વક સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે અને દરેક ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે મગફળી ચોખ્ખી કરીને જ ટેકાના ભાવે થતી ખરીદો કેન્દ્રો પર લઈ આવે, જેથી કરીને સંચાલકો સાથે ઘર્ષણ ન થાય અને તમામ ખેડૂતોનો ઝડપથી વારો આવી જાય। મેંદરડાને શ્રી અટલ સેવા સહકારી મંડળી દ્વારા મેંદરડામાં ચોથું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે, જેથી કરીને ખેડૂતને મગફળીમાં સરળતા રહે। બે મંડળી હતી, તેમાં વારા નહોતા આવતા। આજે ચોથું કેન્દ્ર ખોલવામાં આવ્યું છે શ્રી અટલ સેવા સહકારી મંડળી દ્વારા। તો અને એમાં ચોખ્ખી જ મગફળી હાલશે। દરેક ખેડૂતોને વિનંતી છે કે ઘરેથી સાફ કરીને ચોખ્ખી લઈ આવવાની, એટલે તમારી મગફળી ઝડપથી પાસ થઈ જાય અને વારો પણ વહેલો આવે। અને આ મંડળીમાં એવું સંચાલક શ્રી લાલભાઈએ મળ્યા તો વાત કરી કે અહીંયા પારદર્શકતા રહે, કોઈ પણ ખેડૂતની લાગવા ગાલશે નહીં, ખોટું કરવામાં નહીં તેવી બાહેંધરી આપવામાં આવી છે। એ સાથે આજે મંડળીના શ્રી ગણેશાઈ કરવામાં હતા। આજે 40 ખેડૂતો 30 ખેડૂતોને વારા હતા, એમાં 20ને બોલાવવામાં આવ્યા છે, મગફળી લઈને આવ્યા છે। અત્યારે તોલ પણ ચાલુ થઈ ગયો છે।